વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૃચ્છકટિકમના કર્તા શૂદ્રકનું જીવન, સમય અને કવન વિશે ચર્ચા કરીશું. મિત્રો, સંસ્કૃત સાહિત્ય શાસ્ત્રમાં 5 શ્રી હર્ષ, 9 કાલિદાસ અને 27 શૂદ્રકોની ગણતરી કરવામાં આવી છે. આ 27 શૂદ્રકોમાંથી મૃચ્છકટિકનો કર્તા શૂદ્રક કયો? વેતાલ પંચવિંશતિમાં આવતી શોભાવતી નગરીનો રાજા શૂદ્રક, કે કાદંબરીના આરંભમાં બાણની ઉદાત્ત છટાભરી શૈલીમાં વર્ણવાતો વિદિશા નગરીનો રાજા શૂદ્રક, કે હર્ષચરિતમાંનો ઉલ્લેખ પામતો શૂદ્રક, કે દંડીની અવંતી સુંદરીની કથામાં એકથી વધારે જન્મોના જેના ચરિત્રો વર્ણવવામાં આવે છે તે શૂદ્રક, કે 10 કુમાર ચરિતની ઉત્તર પીઠિકામાં જેની વાર્તા કહેવામાં આવે છે તે શૂદ્રક, કલ્હણથી રાજતરંગિણીમાં ઉલ્લેખ પામતો શૂદ્રક, રાજશેખરે જેનો ઉલ્લેખ કર્યો છે તે સ્કંદ પુરાણનો શૂદ્રક, અને એવા બીજા કેટલાય શૂદ્રકોમાંથી આપણો અદ્ભુત નાટક મૃચ્છકટિકનો લેખક શૂદ્રક કયો? તે કોણ હતો? તે ક્યારે કઈ સદીમાં થઈ ગયો? મિત્રો, મૃચ્છકટિક સિવાય બીજું કશું લખ્યું નથી તેણે. આટલા બધા શૂદ્રકોના ટોળામાંથી આ શૂદ્રકને શોધી કાઢીને આ સર્વ પ્રશ્નોનો જવાબ મેળવવાનું કામ અત્યંત કપરું છે. આ પ્રશ્ન કેટલો ગૂંચવણભર્યો છે તેનું એક હકીકત આ રીતે સમર્થન કરે છે કે અમરકોશના ટીકાકાર ક્ષીરસ્વામીએ શૂદ્રકના પર્યાયવાચી શબ્દોમાં વિક્રમાદિત્ય, સાહસાંક, અગ્નિમિત્ર, હાલ તથા સાતવાહનને ગણ્યા છે. વિક્રમાદિત્ય, સાહસાંક, સકાંતક, શૂદ્રક ત્વમ અગ્નિમિત્રો વા હાલ સ્યાત સપ્તવાહન. સંસ્કૃત વિદ્વાનો સમક્ષ આનાથી વધુ કપરો પ્રશ્ન કદાચ નહીં આવ્યો હોય. મિત્રો, સૌ પ્રથમ તો કેટલાક તો તેના નામ વિશે મૂંઝવણ અનુભવે છે. વિન્ટરનેટ જેવાએ તો એકદમ સીધી સાદી રીતે કલ્પના દોડાવી કે શૂદ્રક પરથી તે શૂદ્ર જાતિનો હશે. તો સંસ્કૃત ડ્રામાના વિદ્વાન લેખક કીથ પ્રસ્તાવનામાંની માહિતીના સંદર્ભમાં લખે છે તે અગ્નિમાં પ્રવેશો જેવા વિધાનો પરથી જોઈ શકાશે કે શૂદ્રક ખરેખર સ્પષ્ટપણે દંતકથાનું પાત્ર છે. શૂદ્રક વિશેનું હેનરી વેલ્સનું મંતવ્ય અત્યંત કુતૂહલ પ્રેરક અને રસિક છે. મિત્રો, તેમના મત પ્રમાણે જે લેખક પોતાના નાટકમાં આટલા બધા પ્રતીતિજનક પાત્રો સર્જી શકે તે મહત્તમ સરળતાથી કાલ્પનિક લેખકને પણ સર્જી શકે. એટલે શૂદ્રક તેમના મત પ્રમાણે એ ચાર્મિંગ ફિક્શનલ ક્રિએશન છે. પણ આ તો પ્રશ્નનો ઉકેલ લાવવાને બદલે તેનાથી દૂર ભાગવાનું વલણ છે. એટલે મૃચ્છકટિકના કર્તા શૂદ્રકના વ્યક્તિત્વ પર કશોય પ્રકાશ પાડવામાં આ વલણ સહાયભૂત થતું નથી. મિત્રો, નાટકની પ્રસ્તાવનામાં મૃચ્છકટિકના કર્તા તરીકે શૂદ્રકનું નામ આપવામાં આવ્યું છે અને તેના વિશેના 3 પદ્યોમાંથી શૂદ્રક વિશેની આટલી માહિતી તારવી શકાય. કવિ શૂદ્રક દ્વિજોમાં અગ્રણી હતો. શૂદ્રક ગજોત્તમની ગતિ, ચકોર સમાન નેત્રો, પૂર્ણચંદ્ર સમાન મુખ અને અગાધ શક્તિ ધરાવનારો હતો. રાજા શૂદ્રક ઋગ્વેદ, સામવેદ, ગણિત, વારાંગનાની કળા અને હસ્તીશાસ્ત્ર શીખ્યો હતો. તે યુદ્ધ રસ્યો આળસ વગરનો, વેદના જાણકારોમાં ઉત્તમ
તપસ્વી અને શત્રુઓના હાથીઓ સાથે હાથો હાથની લડાઈ લડવામાં આતુર હતો. પોતાના પુત્રને રાજા તરીકે જોઈને ખૂબ જાહો જલાલીથી પરમ સમુદયેનો અશ્વમેધ યજ્ઞ કરીને શિવની કૃપાથી તિમિરથી મુક્ત બનેલા નેત્રો પ્રાપ્ત કરીને 100 વર્ષ અને 10 દિવસનું આયુષ્ય મેળવીને શુદ્રકે અગ્નિમાં પ્રવેશ કર્યો. આ પદ્યોની માહિતીને કેટલે અંશે પ્રમાણભૂત માનવી તે પણ એક પ્રશ્ન છે. આ પ્રસ્તાવના કવિએ પોતે લખેલી જણાતી નથી, કારણ કે તેમાં ઘણા સમય પહેલાં થઈ ગયેલી ઘટનાઓ જાણે દર્શાવાતી હોય તેમ પરોક્ષ ભૂતકાળના રૂપો બભૂવ, ચકાર પ્રયોજવામાં આવ્યા છે. વળી કીલ કહેવાય છે નો પ્રયોગ પણ થયો છે. તેમજ કવિએ જાતે પ્રસ્તાવના લખી હોય તો 100 વર્ષ અને 10 દિવસનું આયુષ્ય મેળવીને શુદ્રકે અગ્નિમાં પ્રવેશ કર્યો એવું વિધાન શી રીતે થઈ શકે? આમ મિત્રો, પ્રસ્તાવનામાંથી માહિતીની ઐતિહાસિકતા સંદિગ્ધ બની છે. મિત્રો, પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં શુદ્રક વિશેના ઘણા ઉલ્લેખો મળે છે. એક છે સ્કંદ પુરાણ શુદ્રકને આંધ્રભૃત્યોમાંનો એક ગણાવે છે. 2 વેતાલ પંચવિંશતિ વર્ધમાન કે શોભાવતી નામની રાજધાનીના રાજવી તરીકે શુદ્રકનો ઉલ્લેખ કરે છે. 3 કથાસરિત સાગરમાં પણ શુદ્રક વિશેની વાર્તા મળે છે. 4 બાણ કાદંબરીના આરંભમાં વિદિશા નગરીના રાજવી તરીકે શુદ્રકને વર્ણવે છે. હર્ષચરિતમાં પણ અન્ય સંદર્ભમાં શુદ્રક રાજાનો ઉલ્લેખ કરે છે. 5 દંડી 10 કુમાર ચરિતમાં અને અવંતી સુંદરી કથાસારમાં શુદ્રકના વિવિધ પરાક્રમોને વર્ણવે છે. 6 રામિલ અને સોમિલ બંનેએ મળીને શુદ્રક વિશેની કથા લખી હતી એવું રાજશેખર જણાવે છે. 7 વામન કાવ્ય અલંકાર સૂત્ર વૃત્તિમાં શુદ્રકનો શ્લેષ ગુણના સંદર્ભમાં ઉલ્લેખ કરે છે. 8 સાતવાહન કે શાલિવાહનનો મંત્રી શુદ્રક હતો અને રાજા પાસેથી અડધું રાજ્ય શુદ્રકે મેળવ્યું હતું એમ રાજશેખર જણાવે છે. 9 કલ્હણ શુદ્રકને વિક્રમાદિત્યનો સમકક્ષ રાજવી જણાવે છે. અને છેલ્લું 10મો શુદ્રકવત અને વિક્રમાંત શુદ્રકના નાયક તરીકે શુદ્રકનું નિરૂપણ થયું છે. તો મિત્રો, આમ તદ્દન કાલ્પનિક કથા સાહિત્યથી માંડીને સાહિત્યિક, અર્ધકાલ્પનિક અને અર્ધ ઐતિહાસિક કૃતિઓમાં શુદ્રકનો ઉલ્લેખ એટલો નિરાળી રીતે થયો છે કે શુદ્રક વિશે કશુંય નિશ્ચિત કહેવું અશક્યવત બની જાય છે. એટલે શુદ્રક વિશે વિભિન્ન વલણો અને મંતવ્યો અપનાવાયા છે. આમાંનું એક વલણ આપણે અગાઉ જોયું તેમ શુદ્રકને દંતકથાનું પાત્ર અથવા કાલ્પનિક સર્જન ગણીને પ્રશ્નથી દૂર ભાગવાનું છે. કીથ, હેનરી વેલ્સ કે રાયડર જેવા આ પ્રકારનું વલણ ધરાવે છે. બીજું મંતવ્ય મિત્રો જોઈએ. પિશેલ મૃચ્છકટિકના કર્તા તરીકે દંડીને ગણે છે. ત્રયો દંડી પ્રબંધાહા ચ. આ ઉક્તિમાંનો 3નો આંકડો પૂરો કરવા દંડીના ત્રીજા ગ્રંથ તરીકે મૃચ્છકટિકને ગણ્યું હતું. કાવ્યાદર્શમાં લીંપતીવ તમો અંગાની એવો શ્લોક ટાંકવામાં આવ્યો છે. આ શ્લોક મૃચ્છકટિકમાં પણ છે અને એટલે બંનેના એક જ કર્તા તરીકે દંડીને ગણ્યો. મિત્રો, આજે આ મત માન્ય ઠર્યો નથી, પણ પ્રિન્સિપાલ કરમરકરે
ફરી એકવાર તેમની મૃચ્છકટિકની અંગ્રેજી આવૃત્તિમાં આ પ્રશ્ન ઉખેડ્યો અને પિશેલના મતને અનુમોદન આપ્યું. દંડી 10 કુમાર ચરિતમાં શુદ્રકના સાહસો વર્ણવે છે. મૃચ્છકટિકમાંનો ઉલ્લેખો પરથી દાક્ષિણાત્ય હશે એમ માની શકાય. દંડી પણ દાક્ષિણાત્ય હતો અને તેના કાવ્યદર્શમાં અગાઉ જે શ્લોક સિવાય પણ એવા ઘણા ખંડો છે કે જે મૃચ્છકટિક સાથે સામ્ય ધરાવે છે. વિચાર અભિવ્યક્તિમાં પણ 10 કુમાર ચરિત અને મૃચ્છકટિક સામ્ય ધરાવે છે. હર્ષવર્ધનના નાગાનંદમાંનું સાહિત્યિક અને સામાજિક વાતાવરણ મૃચ્છકટિક સાથે સામ્ય ધરાવે છે. વળી હર્ષવર્ધનનો સમય 6ઠ્ઠી સદીનો છે, જે દંડીનો પણ છે. પણ મિત્રો, આ મત માન્ય ઠર્યો નથી. સામાજિક પરિસ્થિતિમાં રહેલું સામ્ય ડૉક્ટર જી.કે. ભટ્ટ કહે છે તે પ્રમાણે કૃતિના સમયને નક્કી કરી શકે, કર્તાને નહીં. વળી રંગમંચની સમાનતા જોવામાં આવે છે તેનું કારણ ભાસની મૃચ્છકટિકના કર્તા પરની અસર છે. મિત્રો, સૌથી વધુ સબળ કારણ અત્યંત સાદું છે. દંડી શા માટે મૃચ્છકટિકનું પોતાનું કર્તૃત્વ શુદ્રકના નામે ચઢાવે? જે વિદ્વાનો શુદ્રકને ઐતિહાસિક વ્યક્તિ માને છે તેમની જવાબદારી મોટી બની જાય છે. વિલ્સન સ્કંદ પુરાણમાં શુદ્રકના ઉલ્લેખને માન્ય રાખીને શુદ્રકને સિમુક ગણે છે. આ સિમુક આંધ્ર ભૃત્યમાંનો સર્વપ્રથમ હતો. આંધ્ર ભૃત્ય દક્ષિણનો રાજવંશ છે. જ્યારે આ રાજવંશ ઈસવીસન પૂર્વ 200માં સ્થપાયો હોવાનું મનાય છે. પણ ડૉક્ટર રમાશંકર તિવારી કહે છે તેમ સ્કંદ પુરાણના કર્તાએ એટલી ચોકસાઈથી સમય ન પણ આપ્યો હોય તો પછી બીજી મુશ્કેલી મિત્રો એ ઊભી થાય કે મૃચ્છકટિકનો સમય આટલો પ્રાચીન ઈસવીસન પૂર્વ 200 ગણી શકાય? સ્ટેન કોનો શુદ્રક અને આભીર રાજકુમાર શિવદત્તને એક ગણે છે. એ.કે. વાર્ડર પણ આ મંતવ્યને અનુમોદન આપે છે. એ ફ્લીટના મંતવ્ય પ્રમાણે આ રાજાએ અથવા તો તેના પુત્ર ઈશ્વરસેને આંધ્ર વંશને ઉઠલાવીને ઈસવીસન 248થી 249માં ચૈદી યુગ સ્થાપ્યો. નાટકમાં પણ રાજા પાલકને આર્યક ઉથલાવે છે. આર્યક ગોપાલકનો પુત્ર છે. આભીરો પણ ગોપાલકો છે. ભાસ પણ ઉદયન નાટકો સ્વપ્ન અને પ્રતિજ્ઞામાં ઉજ્જૈનીના પ્રદ્યોતના રાજવીના પુત્રો તરીકે ગોપાલ પાલકને ગણ્યા છે. એટલે મિત્રો, મૃચ્છકટિકમાં આવતા પાલક ગોપાલદાસ, ગોપાલદારક, આર્યક નામો ઐતિહાસિક હોવાનું શક્ય છે. સાલેટોર શુદ્રકની ઐતિહાસિકતા સિદ્ધ કરવાનો એક સબળ પ્રયત્ન કરે છે. સાલેટોર શુદ્રકને ઐતિહાસિક વ્યક્તિત્વ માને છે કે સૌપ્રથમ તો શુદ્રક નાટકના અંતર્ગત પુરાવાઓ પરથી દાક્ષિણાત્ય હતો એમ કહી શકાય. બીજી વાત, 7મી સદીમાં બૌદ્ધ ધર્મ દક્ષિણમાં ખૂબ જ પ્રચલિત હતો. 10મા અંકમાં ચાંડાલનું ભગવતી દેવીને સંબોધન એ બૌદ્ધ ધર્મની દેવી તારા ભગવતીનું સૂચક છે. આગળ સામાજિક સ્થિતિનું ચિત્રણ પણ દક્ષિણના પ્રદેશનું છે. ખોરાકમાં ચોખાનો ઉપયોગ, કુલિથ નામના ચણાનો ઉલ્લેખ દક્ષિણના પ્રદેશથી લેખક પરિચિત છે.
તેના સૂચક છે. ચોથી વાત, ચંદનક કર્ણાટી કલહને પ્રયોગ કરે છે. વળી કર્ણાટ, ચોલ અને દ્રાવિડ વગેરે દક્ષિણની જાતિઓનો ઉલ્લેખ પણ લેખકને દાક્ષિણાત્ય ઠરાવે છે. પાંચમી વાત, વિંધ્ય પર્વત, સહ્યાદ્રી, સય્યસ્વાસિની દેવી, કુશાવતી અને વેણા નદીઓ, આ બધા ભૌગોલિક ઉલ્લેખો લેખકને દક્ષિણનો ઠરાવે છે. ચોથા અંકમાં નંદનવનનો ઐતિહાસિક ઉલ્લેખ પણ દક્ષિણનો જણાય છે. શ્રેષ્ઠી, ગ્રામ સમૂહ, બટ્ટારક, કાણેલી માત વગેરે શબ્દ પ્રયોગો દક્ષિણ પ્રદેશની ભૂમિકાના સૂચક છે. વીણા મુખ્યત્વે દક્ષિણનું વાજિંત્ર છે. અને છેલ્લે શુદ્રક અને ચારુદત્ત દક્ષિણના ઇતિહાસમાં લોકપ્રિય નામો છે. તો મિત્રો, આમ શુદ્રકનો દક્ષિણની ઐતિહાસિક વ્યક્તિ તરીકે નિશ્ચિત કરીને સાલેટોર શુદ્રકને ભૂવિક્રમના નાના ભાઈ શિવમાર પહેલો ગણે છે. શિવમાર પહેલાનો સમય ઈસવીસન 670થી 725 દરમિયાનનો હશે. આ માટે ડૉક્ટર સાલેટોર નાટકની પ્રસ્તાવના તેમજ શિલાલેખોની સહાય લે છે. હેબ્બુરુના તામ્રપત્રો પરથી શિવમાર પહેલો નવકામ એટલે કે સુંદર, મનુના સિદ્ધાંતોનું પાલન કરનારો, કામશાસ્ત્રમાં નિપુણ અને યુદ્ધનો શોખીન જણાય છે. આ વિગતો બીજા પ્રમાણો પરથી પણ ફલિત થાય છે. ભૂવિક્રમના સમયમાં ખેલાયેલા ભીષણ યુદ્ધમાં શિવમાર પહેલાને આંખે ઈજા પહોંચેલી, જેનો ઉલ્લેખ નાટકની પ્રસ્તાવનામાં જોઈ શકાય છે. આલુરનું તામ્રપત્ર શિવમાર પહેલાનું વિશેષણ જણાય છે. શિવમાર નામે એક હસ્તી શિક્ષા પરની કલ્પનારત્નમ નામની કૃતિ છે. શુદ્રક પણ હસ્તી શિક્ષામાં નિપુણ કહેવાયો છે. વળી મિત્રો, હેબ્બુરુ તામ્રપત્રો કિન્નરી સ્ત્રીઓ રાજા શિવમાર દ્વારા હણાયેલા હાથીઓના ગંડસ્થળમાંથી વહેતા મદજળથી પોતાની કાયાઓને શણગારતી એવું વર્ણન છે. આ બાબત પણ મૃચ્છકટિકના શુદ્રકની હાથીઓ સાથેની હાથોહાથની લડાઈના શોખની વિગત મળી આવે છે. વળી મિત્રો, સોલેટોનનું પણ એવું મંતવ્ય છે કે શિવમાર પ્રથમે મૃચ્છકટિકના આરંભનો ભાગ લખ્યો અને તેના પ્રપૌત્ર શિવમાર બીજાએ બાકીનો ભાગ રચ્યો. આ સમયની ઐતિહાસિક ઘટનાઓની સ્મૃતિ રાજ્ય પલટાની ઘટનાના રૂપમાં મૃચ્છકટિકમાં સચવાઈ છે. મિત્રો, ડૉક્ટર G.K. ભટ્ટના મંતવ્ય પ્રમાણે સાલેટોરનો શુદ્રક વિશેનો આ અભ્યાસ પ્રશંસનીય છે, પણ કેટલીક નવી સમસ્યાઓ આ મત ઊભી કરે છે. હવે કઈ સમસ્યાઓ છે, સમસ્યાઓ વિશે મિત્રો આપણે જોઈએ તો મૃચ્છકટિકનું જો શિવમાર પહેલા અને શિવમાર બીજાનું સંયુક્ત કર્તૃત્વ હોય તો ચારુદત્ત સાથેના મૃચ્છકટિકના સંબંધ શું? બીજી વાત, શિવમાર પહેલાએ લખેલો ભાગ અને શિવમાર બીજાએ લખેલો ભાગ, આ બંને વિશે સાલેટોર કશું સ્પષ્ટ કરતા નથી. રાજકીય કથાવસ્તુ શિવમાર બીજાનું લખેલું માને છે. શા માટે શિવમાર પહેલાએ નાટક અપૂર્ણ લખ્યું? ત્રીજી વાત, શુદ્રક નામ ઐતિહાસિક જણાય છે, પણ શિવમાર પહેલાએ શુદ્રક નામ શા માટે ધારણ કર્યું? તેનો કોઈ દસ્તાવેજી પુરાવો મળતો નથી. પરંપરા તો શુદ્રક સિવાયના નામને તો આ સંદર્ભમાં ઓળખતી જ નથી. અને છેલ્લી બે,
અશ્વમેધ વિશેની વિગત બંધબેસતી થતી નથી. તો સાલેટર ભાવિ પેઢીઓને મૂંઝવવાનો લેખકનો ચતુરાઈભર્યો પ્રયત્ન ગણે છે, પણ આ સમજૂતી પ્રશ્નને વિશદ કરતી નથી. અને છેલ્લે ચંદ્રબલી પાંડેના મત પ્રમાણે આંધ્રવંશીય વશિષ્ઠી પુત્ર શ્રી પુલુમાવીના ઉપનામ તરીકે શુદ્રકને માને છે, પણ આખો મત અટકળો પર આધારિત છે. એનું એક જ ઉદાહરણ, જો ભાસને રાજા શુદ્રકનો રાજકવિ માની લેવામાં આવે તો ચારુદત્ત અને મૃચ્છકટિકની સમસ્યા પણ ઘણું કરીને હલ થાય. સ્પષ્ટપણે એમ પણ કહી દેવામાં આવે કે કવિ ભાસ ચારુદત્તની રચનામાં તલ્લીન હતા, પણ દૈવની આપત્તિથી તેઓનું અધવચ્ચે અવસાન થયું અને શુદ્રકને તે ઈચ્છા પૂરી કરવી પડી. એટલે પરિણામે ચારુદત્ત મૃચ્છકટિકમાં પરિણત થયું. આમ અટકળોથી ભરેલો આ મત વધુ જગ્યાને પાત્ર નથી. એટલે મિત્રો, આટલી મથામણો પછી આપણે શુદ્રક વિશે આટલું જ નિશ્ચિતપણે કહી શકીએ એમ છીએ કે એક, રાજવી શુદ્રક એ પુરાણ કથાનું પાત્ર નથી, પણ એક ઐતિહાસિક વ્યક્તિ છે. 2, શુદ્રક દાક્ષિણાત્ય હતો. અને 3, મૃચ્છકટિકનો કર્તા તો શુદ્રક જ છે, બીજા કોઈએ લખીને શુદ્રકના નામે ચઢાવેલી કૃતિ નથી. અને છેલ્લે એટલે આ મથામણો પછી આપણે જે આ વાત કરી એ નિષ્કર્ષનો અર્થ મિત્રો એવો થાય કે શુદ્રક વિશે કશું જ નિશ્ચિત કહી શકાય એમ નથી, એટલું જ નિશ્ચિતપણે કહી શકાય છે જે આપણે જોયું તે. તો મિત્રો, આપણે આ સમય મૃચ્છકટિકનો રચનાકાળ તેના કર્તાના સમય સાથે સંકળાયેલો હોય તે સ્વાભાવિક છે. હવે મિત્રો, પહેલાં જે આપણે ચર્ચા કરી તેના સંદર્ભમાં જો જોઈએ, જો શુદ્રક આંધ્રભૃત્ય રાજવી હોય તો મૃચ્છકટિકનો રચનાકાર ઈસવીસન પૂર્વ 2જી સદી. જો શુદ્રક આભીર રાજા હોય તો મૃચ્છકટિકનો રચનાકાર 2જી અથવા 3જી સદી. પરાંજપે પણ આ મતને અનુમોદન આપે છે. જો મૃચ્છકટિકનું શિવમાર પહેલાં અને સાવિમાર બીજાનું સંયુક્ત કર્તૃત્વ હોય તો મૃચ્છકટિકનો રચનાકાર 6ઠ્ઠી અથવા 7મી સદી. મૃચ્છકટિકનો પૂર્વ ભાગ શિવમાર પહેલાંએ ઈસવીસન 625 થી 725 લખ્યો અને ઉત્તર ભાગ શિવમાર બીજાએ ઈસવીસન 797 થી 815 દરમિયાનનો. તો મિત્રો, આમ શુદ્રકના સંદર્ભમાં નાટકનો રચનાકાળ જોઈએ તો ઈસવીસન પૂર્વ 2જી સદીથી ઈસવીસનની 9મી સદીના પૂર્વાર્ધ સુધીના મત રજૂ થયા છે. પણ આપણે કર્તાને ભૂલીને કેવળ નાટક ધ્યાનમાં રાખીને રચનાકાળ નક્કી કરીએ તો બાહ્ય પ્રમાણો પરથી 1, 10 રૂપકકાળના કેટલાક ઉલ્લેખો. વિપ્રાદિનામ શાંતતૈવ ન લાલિત્યમ યથા માલતી માધવ મૃચ્છકટિક આદૌ માધવ ચારુદત્તાદિ નિર્વિવાદપણે મૃચ્છકટિકને જ સૂચવે છે. ધનિક માળવાના રાજા મુંજ પરમારનો ઈસવીસન 974 થી 995 આશ્રિત હતો. એટલે મૃચ્છકટિકનો સમય ઈસુની 10મી સદી પછીનો તો ન જ હોય. બીજી વાત, વામન પોતાના કાવ્ય અલંકાર સૂત્ર વૃત્તિમાં દ્યુતમ હિ નામ પુરુષસ્ય અસિંહાસનમ રાજ્યમ ને ઉદ્ધૃત કરે છે, જે મૃચ્છકટિકનું વાક્ય છે. વામનનો સમય 8મી સદીનો છે, એટલે મૃચ્છકટિકનો રચનાકાળ 8મી સદી પછીનો ન હોઈ શકે. ત્રીજી વાત, પંચતંત્રમાં પણ મૃચ્છકટિક ઉદ્ધૃત થયેલું જણાય છે, પણ પંચતંત્રનો સમય નિશ્ચિત નથી. પણ અત્યારનું ઉપલબ્ધ પંચતંત્ર 8મી સદી પૂર્વેનું તો નથી જ,
એટલે મૃચ્છકટિકનો રચનાકાળ તેની પહેલાંનો. ચોથી વાત મિત્રો, શૂદ્રક પદ્મ પ્રાભૃતક નામના બાણનો કર્તા ગણાય છે. બાણ પ્રકારનો રચનાકાર ભરતના નાટ્યશાસ્ત્ર પછીનો અને 10 રૂપક કાળની પહેલાંનો. શૂદ્રકની ભાષામાં વ્યાકરણના ઘણા દોષો છે. આ બાબત મૃચ્છકટિકનો સમય વહેલો ઠરાવે છે. આંતરિક પ્રમાણો પરથી ન જાતુ બ્રાહ્મણમ હન્યાત સર્વ પાપેષુપી સ્થિતમ રાષ્ટ્રાદેનમ બહિ કુર્યાત સમગ્ર ધનમ અક્ષતમ. આ મનુસ્મૃતિના સિદ્ધાંતનો નાટક ઉલ્લેખ કરે છે. મનુસ્મૃતિનો સમય બ્યુહલરના મત પ્રમાણે ઈસવીસન પૂર્વ 200 ઈસવીસન 200 છે. જોકે નાટકમાં મનુસ્મૃતિને અનુસરવામાં આવી નથી અને બ્રાહ્મણ ચારુદત્તને સૂળીએ ચઢાવવાની સજા કરવામાં આવી છે. એટલે મિત્રો મનુસ્મૃતિ પછીના તરતના કાળમાં કે જ્યારે મનુસ્મૃતિ અનતિક્રમણીય બની ન હતી અને મૃચ્છકટિક રચાયું હશે. કાયસ્થ વગેરેનો ઉલ્લેખ પરાંજપેના મત પ્રમાણે મૃચ્છકટિકની 3જી સદી ઠરાવે છે. સાલેટોરના મંતવ્ય અનુસાર બૌદ્ધ ધર્મની સ્થિતિ મૃચ્છકટિકને 7મી સદીનું ઠરાવે છે. અને છેલ્લે 4થી સદીમાં ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન વિદેશી કપૂર તાંબુલ ભારતમાં પ્રવેશ્યા. આનો ઉલ્લેખ 4થા અંકના વસંત સેનાના ભવનના વર્ણનમાં થયો છે. એટલે મૃચ્છકટિક 4થી સદી પછીનું હશે. તો મિત્રો આમ મૃચ્છકટિકના રચનાકાળનો નિષ્કર્ષ પર આવીએ આપણે એનો નિષ્કર્ષ તારવીએ તો મૃચ્છકટિક 8મી સદી પછીનું તો નથી જ. 2 મૃચ્છકટિક 4થી સદી પૂર્વેનું પણ નહીં હોય એટલે તેનો રચનાકાળ 4થી સદીથી 8મી સદીની વચ્ચે ક્યાંક હશે. કૃત્યો તો પદ્મ પ્રાભૃતક નામના બાણનું કર્તૃત્વ શૂદ્રકનું મનાયું છે. કાળે આને શૂદ્રકનું માનતા ખમચાય છે. વત્સરાજ ચરિત અથવા તો વીણા વાસવદત્તા નામનું નાટક પણ સુભાષિત સંગ્રહકાર વલ્લભદેવ શૂદ્રકને નામે ચઢાવે છે. A.K. વોલ્ડર આ બંને કૃતિઓ શૂદ્રકની માને છે અને આ બંને કૃતિઓની મૃચ્છકટિકની સાથોસાથ વિસ્તૃત ચર્ચા ઇન્ડિયન કાવ્ય લિટરેચરના 3જા ભાગમાં કરે છે. કામદત્ત નામનું નાટક પણ શૂદ્રકના નામે ચઢાવવામાં આવ્યું છે. તો મિત્રો આ નિષ્કર્ષ છે. તો મિત્રો આનો જરૂર અભ્યાસ કરજો. અસ્તુ.